ગુડ મોર્નિંગ. આજે આપણે શ્રેણીકના એમસીક્યુમાં બે ખૂબ જ અગત્યના અને તમારા માટે થોડા કોમ્પ્લિકેટેડ કહી શકાય એવા એક્ઝામ્પલો જોઈશું જે તમને કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે જેઈમાં ખાસ કામ આવશે. બરાબર છે? એમ કહું તો ચાલે કે આ જેઈના જ ક્વેશ્ચન છે તો પણ કોઈ વાંધો નથી. બરાબર? તો ક્વેશ્ચન આપેલો છે કે ધારો કે m અને n એ 3/3 સામાન્ય અને વિસમિત શ્રેણીકો એવા છે કે જેથી બરાબર તો તમને m અને n એ સામાન્ય અને વિસમિત શ્રેણીક આપેલા છે. સામાન્ય છે મીન્સ એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે એટલે કે નિશ્ચય નોટ ઇક્વલ ટુ 0 છે m અને n માટેના. બરાબર છે? અને કેવા છે પાછા વિસમિત શ્રેણીકો. તો m અને n તમારી પાસે વિસમિત શ્રેણીકો છે તો અહીં તમને એવું આપેલું છે કે m અને n વિસમિત શ્રેણીક છે. m અને n કેવા છે? વિસમિત શ્રેણીક છે. જો m અને n જો વિસમિત શ્રેણીક હોય તો તમને ખબર છે કે m નો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઈનસ m થશે. m નો ટ્રાન્સપોઝ બરાબર શું થશે? માઈનસ m. અને n પણ વિસમિત શ્રેણીક હોય તો n નો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઈનસ n થશે. આપણે આનું પરિણામ નંબર 1 કહી દઈએ. અને બીજું તમને આપેલું છે કે mn ઇઝ ઇક્વલ ટુ nm થાય. એનો જ્યારે જરૂર પડશે ત્યારે આપણે ઉપયોગ કરીશું. તો તમારે m2 n2 m ટ્રાન્સપોઝ n નો ઇન્વર્સ ઇન્ટુ m n ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ આની કિંમત શું થાય તે શોધવાની છે. મીન્સ કે જો તમે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશો, તમને બધા જ કન્સેપ્ટ ખબર હશે તો આ તમારા માટે રમતની વાત છે. નહીં તો તમે પાગલ થઈ જાવ તો પણ તમારા આન્સર આવે નહીં કે શું કરવાનું તે સમજાય નહીં પહેલી વાત તો એ. બરાબર છે? તો તમારી કિંમત જેની શોધવાની છે તે લખીએ તો m નો વર્ગ n નો વર્ગ m ટ્રાન્સપોઝ n ઇન્વર્સ m ટ્રાન્સપોઝ ઇન્ટુ n ઇન્વર્સ અને m n ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ. બરાબર છે? આ જ્યારે લખો ત્યારે સાચું લખવાનું છે ટ્રાન્સપોઝ અને ઇન્વર્સ બંને સરખા જ થઈ જશે. એક ઇન્વર્સ ની લાઈન જરા તરફ ઉપર નીચે થઈ ગઈ કે ટ્રાન્સપોઝ ની લાઈન જરા તરફ નીચે થઈ ગઈ તો બંને તમને સરખા જ દેખાશે. બરાબર? તો હવે તમને એ ખબર છે કે ભાઈ AB નો ઇન્વર્સ હોય તો B નો ઇન્વર્સ A નો ઇન્વર્સ થાય. બીજો શ્રેણીક પહેલા આવે, પહેલો શ્રેણીક પછી આવે. સેમ ટ્રાન્સપોઝમાં AB નો ટ્રાન્સપોઝ બરાબર B નો ટ્રાન્સપોઝ A નો ટ્રાન્સપોઝ થાય. તો બંને માટે આ નિયમનો ઉપયોગ કરીએ. બરાબર છે? આ આપણી પાસે જે સૂત્ર છે તેનો ઉપયોગ કરી લઈએ. તો એનો ઉપયોગ કરીએ તો શું થશે? તો કે this is equal to m નો વર્ગ n નો વર્ગ. અહીંયા પહેલા કોણ આવશે? n ઇન્વર્સ આવશે. n ઇન્વર્સ પછી m ના ટ્રાન્સપોઝ નો ઇન્વર્સ આવશે. m ના ટ્રાન્સપોઝ નો ઇન્વર્સ આવશે. પછી અહીંયા n ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ આવશે અને પછી આવશે m નો ટ્રાન્સપોઝ. પછી આવશે m નો ટ્રાન્સપોઝ. બરાબર છે? હવે આ બે n2 n raised to -1 એટલે n થશે. બરાબર છે? એટલે આ શું થવાનું તમારી પાસે? તો કે m2 n થશે. શું થશે? m2 n. m નો ટ્રાન્સપોઝ બરાબર -m છે. તેની કિંમત મૂકી દઈએ તો આની કિંમત પરિણામ નંબર 1 પરથી મૂકીએ. આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ એટલે પરિણામ નંબર 1 પરથી જવાના આપણે. એટલે આની કિંમત જે છે તે શું આવવાની? -m નો ઇન્વર્સ થશે. -m નો ઇન્વર્સ. n ઇન્વર્સ એ નો ટ્રાન્સપોઝ. n ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ. તો તમને ખબર છે કે ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ બરાબર ટ્રાન્સપોઝ નો ઇન્વર્સ થાય. તમને આવી પણ ફોર્મ્યુલા ખબર છે કે a ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ બરાબર a ના ટ્રાન્સપોઝ નો ઇન્વર્સ. આ બંને સમાન વાસ્તવિક સંખ્યા વડે સમાન શ્રેણીક થાય. તમને એવું ખબર છે. તો પછી આને આમ લખું કે n નો ટ્રાન્સપોઝ ઇન્ટુ m ના ટ્રાન્સપોઝ નો ઇન્વર્સ. આના માટે મેં આ ફોર્મ્યુલા એપ્લાય કરી અને m નો ટ્રાન્સપોઝ m કોણ છે? તો કે m નો ટ્રાન્સપોઝ એ -m છે એટલે આ -m લખીએ. એટલે આ બધું આ અને સમીકરણ નંબર 1 પરથી બધું આવ્યું. બરાબર છે? આ બે રીઝન યાદ રાખવાના છે. એક તો આ રીઝન પરથી અને સમીકરણ નંબર 1 પરથી આવ્યું. હવે તમારી પાસે આવું કંઈક થયું. બરાબર છે? હવે તો તમે જો જુઓ તો આપણે કશે કંઈક ભૂલ કરી. હવે આ માઈનસ માઈનસ પ્લસ થશે. બરાબર છે? હા
અને ધીસ ઇઝ આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે m નો વર્ગ n અને m ઇન્વર્સ અત્યારે એમ જ થઈએ. હવે પાછો આ n નો ટ્રાન્સપોઝ તો n નો ટ્રાન્સપોઝ બરાબર તમારી પાસે કોણ છે તો કે -n છે પરિણામ નંબર 1 લઈ લઈએ એટલે -n નો ઇન્વર્સ થશે અને આ તો માઈનસ માઈનસ પ્લસ દાખલા થાય એટલે આ m થઈ ગયો. હવે આ પાછો n એના અંદર લઈ લઈએ એટલે ઇઝ ઇક્વલ ટુ માઈનસ હવે તમારી પાસે આ m² છે બરાબર તો એ m² છે તેનું છૂટા પાડું તો કે m mn લખું લખું બરાબર છે. હવે આ માઈનસ તો આગળ આવી ગયો અહીંયા તો તમારી પાસે બાકી રહી હતી આ m ઇન્વર્સ n ઇન્વર્સ બાકી રહ્યા m ઇન્વર્સ n ઇન્વર્સ બાકી રહ્યા અને બાકી રહ્યો હતી આ એક n બરાબર છે. આ બેને બ્રેક લીધા મેં. હવે આ માઈનસ m હવે mn તમને આપેલું છે કે nm થાય તો આની જગ્યાએ nm લખીએ તો આ nm થશે. હવે આ પાછો આનો ઉપયોગ કરીએ કે જો b નો ઇન્વર્સ એનો ઇન્વર્સ હોય b નો ઇન્વર્સ એનો ઇન્વર્સ હોય તો ab નો ઇન્વર્સ થાય તો આને શું લખાશે nm નો ઇન્વર્સ લખાશે nm નો ઇન્વર્સ બરાબર m નો ઇન્વર્સ ઇન્ટુ n નો ઇન્વર્સ લખાશે ab નો ઇન્વર્સ બરાબર b નો ઇન્વર્સ એનો ઇન્વર્સ થાય ને બરાબર અને ઇન્ટુ m રહેશે એટલે પાછું અહીંયા જે છે તે આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ આપણે a ઇન્વર્સ i થાય તો nm ઇન્વર્સ એટલે i થશે એટલે this is -m into i into m થશે બરાબર છે. એટલે શું થવાનું m into m m² because i એકમ શ્રેણિક છે એટલે -m² એ તમારો જવાબ થાય. તો -m² એટલે તમારો ઓપ્શન સી જે છે તે સાચો જવાબ છે. ખબર પડી દીકરાઓ શું કર્યું તે બસ આપણે બે નિયમનો ઉપયોગ કર્યો છે કે આ નિયમ અને એક ઇન્વર્સ પર ટ્રાન્સપોઝ નો ઇન્વર્સ થાય અને પછીનો સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરીને સાધનભાઈ પૂછે ફક્ત અહીંયા આપણે આ બેને સ્પ્લિટ કર્યા છે m² ને m * m લખ્યા એટલું જ આપણે નવું કંઈક કર્યું છે બરાબર. ત્યાર પછીનો એનાથી પણ અગત્યનો એક્ઝામ્પલ ધારો કે ઓમેગા એ એકનું સંકર ઘનમૂળ છે ઓમેગા એ એકનું સંકર ઘનમૂળ છે એટલે ઓમેગા ક્યુબ = 1 થાય એ તમને ખબર છે અને બીજું શું થાય તો કે 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર = 0 થાય. જો આ એકનું ઘનમૂળ હોય તો તમને આટલી વસ્તુઓ ખબર છે બરાબર. જ્યાં ઓમેગા ≠ 1 ઓમેગા એ 1 નથી અને p = શ્રેણિકમાં pi છે એ n × n પ્રકારનો શ્રેણિક હોય જ્યાં pi જે છે તે આ ઘટક જે pi જે છે તે આવી રીતે વ્યાખ્યાયિત છે ઓમેગા ⁻i + j. જો p² = 0 શું આવ્યું તમને p² = 0 આપ્યું છે બરાબર. તો તમને જે આપ્યું છે તે p² = 0 આપ્યું છે. નાઉ p² એટલે તમારી પાસે p જે છે તે 0 આપ્યો છે. pi જે પ્રકારનો શ્રેણિક છે એટલે કેટલા શ્રેણિકોનો સરવાળો આવશે તે તમને ખબર નથી બરાબર. એટલે એનો બધાનો સરવાળો લેવાનો છે તો સિગ્મા એનું નામ લખું p ir * prj બરાબર. જ્યાં r running from 1 to n = 0 લખી દઉં છું. હવે મેં આ કેમ લખ્યું તો કે બે શ્રેણિકોનો ગુણાકાર ત્યારે શક્ય થાય કે જ્યારે આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સરખી હોય. મને તો ખબર નથી એ કોણ છે i ને j માં એટલે મેં આ બેની હારની સંખ્યા સરખી લીધી સોરી આના સ્તંભની સંખ્યા અને આની હારની સંખ્યા સરખી લીધી તો મને નવો શ્રેણિક જે છે તે ij મળે. તો તે મારી પાસે pi હતો તે લીધો છે મેં એટલે કે બેનો ગુણાકાર જે છે તે શક્ય ક્યારે બનશે કે અહીંયા જે સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સરખી હોય આ ઇક્વલ ટુ હોય તો જ તમારી પાસે શ્રેણિક ગુણાકાર શક્ય બને રાઈટ. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પોસિબલ તો જ થશે અને એ પોસિબલ થવા માટે આ બંને સરખા જોઈએ મેં સરખા લીધા તો જ નવો શ્રેણિક ij મળે એટલે મને pij મળી ગયો p² જે છે તે બરાબર છે. તો આવું કંઈક થાય પરંતુ p ની વ્યાખ્યા શું છે pi જે હોય તો ઓમેગા ⁻i + j થાય એટલે કે ઓમેગા ⁻ આ બેનો સરવાળો હાર અને સ્તંભની સંખ્યાનો સરવાળો. તો મારી પાસે અહીંયા કોણ છે તો કે this is sigma r = 1 to n r = 1 to n. આપણે કેમ લઈએ છીએ કે n
n/n પ્રકારનો શ્રેણિક છે એટલે આપણે સિગ્મા મૂકીને સરવાળો કરીએ સોરી એનો સરવાળો લઈએ છે n/n પ્રકારનો શ્રેણિક છે એટલે રાઈટ તો આનો જવાબ શું આવશે સિગ્મા ઓમેગા રેસ ટુ આનો સરવાળો એટલે i r થશે તો આનો જવાબ શું આવશે ઓમેગા રેસ ટુ r j થશે અને ઇઝ ઇક્વલ ટુ o તો આપેલા છે તમને ઇઝ ઇક્વલ ટુ o આપેલા છે બરાબર છે તો this is sigma r is running from 1 to n બંનેના આધાર સરખા ઘાતનો સરવાળો એટલે ઓમેગા રેસ ટુ i j plus twice r થશે is equal to o ઘાતાંકનો નિયમનો ઉપયોગ કરતો ઓમેગા રેસ ટુ i plus j into omega raised to twice r થશે બરાબર એટલે કે આવું કઈ થાય સિગ્મા r is equal to 1 to n omega raised to i plus j into omega raised to twice r is equal to o થાય હવે r running from 1 to n so this is constant એટલે આની અચળ કઈ સંખ્યા મળશે બરાબર તો this is omega raised to i plus j એ તો અચળ રહેવાનો છે i અને j ની જે કઈ કિંમત લેશો તે પ્રમાણેનો જવાબ આવતા જશે રાઈટ ઇન્ટુ સિગ્મા r is equal to 1 to n રાઈટ આને હું લખી શકું ઓમેગા સ્ક્વેર ની r ઘાત is equal to 0 તો r ની વેલ્યુ 1 મૂકીએ તો તમને શું મળશે ઓમેગા સ્ક્વેર મળશે 2 મૂકીએ તો ઓમેગા સ્ક્વેર નો સ્ક્વેર મળશે 3 મૂકીએ તો ઓમેગા સ્ક્વેર નો ક્યુબ મળશે પ્લસ s આ રીતે જઈશું આગળ કિંમતો મળતી જશે n સુધી રાઈટ તો આ કોણ છે જીપી છે સમગુણોત્તર શ્રેણી છે તો આ જીપી છે અને જીપી માટે n પદોનો સરવાળો Sn is equal to a r raised to n minus 1 upon r minus 1 થાય આ તમને ખબર છે તો r કોણ છે અહીંયા તો કે r જે છે તે તમારી પાસે ઓમેગા સ્ક્વેર છે ફર્સ્ટ ટર્મ a એ પણ ઓમેગા સ્ક્વેર જ છે તો તમારી પાસે જવાબ શું આવશે આનો જ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો this is omega raised to i plus j now સિગ્મા છે સરવાળો છે એ gp છે તે ખબર પડી કે તમને આપણે આ સ્ટેપ લખતા નથી લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો બરાબર છે તો મેં અહીંયા લખ્યું છે તમારે એ સ્ટેપ અહીંયા એડ કરી દેવાનું બીજું કંઈ થાય નહીં રાઈટ સમજ પડે કે લખી દઈએ ચાલો તો this is omega square plus omega square નો સ્ક્વેર plus omega square નો ક્યુબ plus s અને છેલ્લું ટર્મ આવશે omega square ની n ઘાત is equal to 0 તો now this is gp આ gp છે જે આ પહેલું પદ a is equal to gp માટે પહેલું પદ a is equal to omega square સામાન્ય ગુણોત્તર r is equal to again omega square so applying this formula આ ફોર્મ્યુલા નો ઉપયોગ કરીએ તો શું મળશે તમને જો એનો ઉપયોગ કરીએ તો તમને મળવાનું ઓમેગા રેસ ટુ i plus j ઓમેગા રેસ ટુ i plus j બરાબર છે ઇન્ટુ a is omega square so this is omega square into r raised to n r is omega square so omega square raised to n minus 1 upon omega square minus 1 and this is equal to 0 થશે now omega base છે ઘાતનો સરવાળો so this is equal to omega raised to I plus j plus 2 whole upon omega square minus 1 into omega raised to twice n minus 1 is equal to o થશે હવે આ કોન્સ્ટન્ટ છે નોન ઝીરો છે સામે જશે તો બધા ઝીરો થઈ જશે તો તમારી પાસે બાકી કોણ રહેશે omega raised to twice n minus 1 is equal to o that is omega raised to twice n is equal to 1 અને તમને ખબર છે કે omega ક્યુબ જે છે તે 1 થાય omega raised to 6 જે છે તે 1 થાય omega raised to 9 જે છે તે 1 થાય that is જો આનો પાવર twice n એ 3 નો મલ્ટીપલ હોય એટલે કે 3 નો ગુણક હોય તો જ તમારી પાસે જવાબ 1 આવે બરાબર એટલે એનો અર્થ શું થયો કે n એ 3 નો ગુણક છે આ n કોનો ગુણક છે 3 નો ગુણક છે તો n એ 3 નો ગુણક છે ચાલો તો જવાબ મારો આવ્યો n એ 3 નો ગુણક હોય
તો જ તમારી પાસે આનો જવાબ 1 આવે, નહીં તો જવાબ 1 આવે નહીં. તો a ને 3 નો ગુણક છે તો ઓપ્શનનો જવાબ જુઓ. હવે 3 વડે ભાગી શકાય તો કે હા, તો પછી તમારો જવાબ આવી ગયો. આગળ જવાની જરૂર નથી. છતાં બીજા ચેક કરી લઈએ. 55 ભાગ્યા 3 નહીં આવે, 58 નહીં આવે, 56 પણ નહીં આવે. એટલે તમારો સાચો જવાબ જે છે તે a છે. બરાબર? સમજ પડી? તો આ એક્ઝામ્પલ તમને જેઈ માટે પણ કામના છે અને ગુજકેટ માટે પણ કામના છે. જો a = 1/pi sin inverse x pi tan inverse x upon pi sin inverse x upon pi cot inverse pi x અને b = 1/pi આવો કોઈ સાઈન હોય તો a - b શોધવાનું છે. સિમ્પલ બાદબાકી કરવાની છે. કરી નાખીએ આપણે. બરાબર? તો a - b શું થશે? 1/pi 1/pi કોમન રહેશે તો 1/pi. 2 ની બાદબાકી જ કરવાની છે તો આપણે બાદબાકી કરી નાખીએ. તો sin inverse x pi minus minus plus cos inverse x pi થશે. so minus minus plus થશે. tan inverse x pi minus tan inverse x pi એટલે આ 0 થશે. ત્યાર પછી sin inverse x pi minus sin inverse x pi એટલે આ પણ 0 થશે. tan inverse x pi so tan inverse x by pi અને minus minus plus tan inverse આપણે શું લખતા હતા? cot inverse this is cot inverse pi x અને minus minus plus tan inverse pi x થશે. આવું કંઈક સાઈડ પડશે. રાઈટ? so this is very easy example. 1/pi sin inverse theta plus cos inverse theta is pi by 2. so this is pi by 2. this is 0 0. again cot inverse x plus tan inverse x is pi by 2. તો a minus b તમને કીધું છે શું થાય તો કે pi by 2 કોમન કરી લઈએ. તો this is pi by 2 કોમન 1/pi હતો જ અને બાકી કોણ રહ્યા? 1 0 0 1 1 0 0 1. આ કોણ કહેવાય? I કહેવાય. so this is 1/2 into I. બરાબર? તો 1/2 into I that is I by 2. so option D એ તમારી પાસે સાચો જવાબ છે. તો આ રીતે ખાલી રકમ જોઈને ગભરાવાનું નહીં. જે મોટી મોટી રકમો હોય તે જ નાના ઈઝી એક્ઝામ્પલ હોય પણ ફક્ત તમારે ટેકફુલી અને આઈડિયાથી એને જોવાનું હોય છે. બરાબર?